હંસરાજભાઈ દેવજીભાઈ ધોળો, કેર ઓફ એચડી એન્ટરપ્રાઇઝ, એચડી હાઉસ, સ્ટેશન રોડ, ભુજ, તારીખ 7/8/2024. પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા, કચ્છ, માનનીય સાહેબ, સવિનય સાથે જણાવવાનું કે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, જેના રજિસ્ટર નંબર A828 કચ્છ, તારીખ 6/4/1965, જેનો હું આજીવન સભ્ય છું. સમાજ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. નખત્રાણા, ભુજ, માંડવી, વિદ્યાનગર વગેરે સ્થળે છાત્રાલયો આવેલા છે. અમદાવાદ શિક્ષણનો હબ હોવાથી આવી આપણી કોઈ વ્યવસ્થા ન હોવાથી અમદાવાદ હોસ્ટેલ બનાવવા માટે નિર્માણ લેવામાં આવેલ અને ત્યાં સ્થાનિક લોકોને જવાબદારી સોંપવામાં આવે, જેના અનુસંધાને તારીખ 30/11/2009 રોજ રજિસ્ટર દસ્તાવેજથી ₹1,40,00,000 પૂરામાં રજિસ્ટર દસ્તાવેજ નંબર AHD 3 MGR 11/2009 વાળાથી ખરીદવામાં આવે, જેનો દસ્તાવેજ ₹6,87,000 સ્ટેમ્પ પેપર પર રજીસ્ટર કરવામાં આવેલ, જેનું પેમેન્ટ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો બેંક લિમિટેડ નરોડા શાખાથી જુદા જુદા ચેકથી કરવામાં આવેલ, જેના પાન નંબર AAATA 7041B જે આપણી સમાજના નંબર છે. ઉપરોક્ત મિલકત તારીખ 30/11/2009 રોજ ખરીદ કરવામાં આવેલ. તે ટ્રસ્ટનું હિસાબી વર્ષ તારીખ 31/3/2010 રોજ પૂરું થયેલ છે. ટ્રસ્ટના નિયમો મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે. તે મુજબ હિસાબો તૈયાર કરવામાં આવેલ છે, પણ આ હિસાબોમાં ઉપરોક્ત મિલકતનો અને બેંક ખાતાનો તેમજ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટર ફીનો ઉલ્લેખ ક્યાંય જણાતો નથી, જેને જે તે વખતના આંતરિક ઓડિટર અને ચાર્ટર એકાઉન્ટરે ઓડિટ કરી ચેરિટી કમિશનરની કચેરીમાં રજૂ કરેલ છે અને PTRમાં નોંધાવેલ નથી. ત્યારબાદ ઉપરોક્ત મિલકત ₹1,45,00,000 પૂરામાં કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન નામના અન્ય ટ્રસ્ટને વેચી દેવામાં આવેલ છે, જેનો દસ્તાવેજ ₹7,11,000 સ્ટેમ્પ પેપર પર તારીખ 30/4/2010 રજીસ્ટર કરવામાં આવેલ છે, જેનું ચૂકવણું જુદા જુદા ચેકથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પાન નંબર AAATA 7041B વાળાને ₹51,000 રોકડા બાનામાં તારીખ 29/3/2010 તથા ₹1,44,49,000 જુદા જુદા 6 ચેકથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નામના ચેકથી પેમેન્ટ કરી દસ્તાવેજ કરી આપેલ છે. નાણાકીય વર્ષ તારીખ 31/3/2010 રોજ પૂરું થયેલ છે, જેના વાર્ષિક હિસાબો ટ્રસ્ટના કાયદા પ્રમાણે તૈયાર કરી ઓડિટ કરી સામાન્ય સભામાં પાસ કરી ચેરિટી કમિશનરની ઓફિસમાં રજૂ કરવાના થાય, જે રજૂ કરી આપેલ છે. સદર હું વાર્ષિક હિસાબોમાં ખરીદ કરવામાં આવેલ મિલકત અંગે તેમજ વેચાણ કરેલ મિલકતનું વિવરણ કે કોઈ ઉલ્લેખ જણાતો નથી. વેચાણ કરેલ મિલકતનું તારીખ 29/3/2010 રોજ ₹51,000 મળેલ છે, જેના પણ 2010 વાર્ષિક હિસાબમાં ઉલ્લેખ નથી. ટ્રસ્ટના કાયદાની કલમ 32 અને 33 મુજબ રાખવામાં થાય, જેમાં તમામ મિલકતનું વિવરણ આપવું ફરજિયાત છે. ટ્રસ્ટની કોઈ પણ સ્થાવર મિલકત વેચાણ કરવું હોય તે ટ્રસ્ટ એક્ટ કલમ 36 મુજબ પ્રક્રિયા કરી ચેરિટી કમિશનર મંજૂરી આપે પછી જ વેચાણ થઈ શકે અને આથી જ જાહેરાતની પણ પ્રક્રિયા કરવાની થાય છે, જે થયું હોય તેમ જણાતું નથી. આ મિલકત વેચાણ કરવા માટે સામાન્ય સભામાં મંજૂરી આપેલ નથી, પરંતુ તારીખ 25/8/2010 રોજ મળેલ સામાન્ય સભામાં સદર હું મિલકત પરત મેળવવા ઠરાવ પસાર કરવામાં આવેલ છે. ઊભા થતા પ્રશ્નો: 1. ટ્રસ્ટના નામે મિલકત ખરીદી બેંક ખાતામાંથી ચૂકવણું કરી ચોપડામાં ન બતાવવું નિયમ મુજબ યોગ્ય ગણાય? જવાબ: ગેરકાયદેસર ગણાય. 2. વેચાણ કરેલ મિલકતનું ચૂકવણું ટ્રસ્ટના નામે ચેકથી આવે અને બેંકની વિગત ચોપડામાં ન લેવી કાયદેસર ગણાય? જવાબ: ન ગણી શકાય. 3. ટ્રસ્ટ એક્ટની કલમ 36 મુજબ ચેરિટી કમિશનરની મંજૂરી વગર મિલકત વેચાણ કરેલ છે, જે કાયદેસર ગણાય? જવાબ: ન ગણી શકાય. 4. આટલી મોટી મિલકત ટ્રસ્ટ દ્વારા ખરીદ કરી વેચાણ કરી કાયદા મુજબ ચોપડાના હિસાબોમાં બતાવવાની થાય
જે ન બતાવી ઇન્કમટેક્સ રિટર્નમાં ન બતાવી કાયદો ભંગ ગણાય. જવાબ: ટ્રસ્ટ એક્ટના નિયમો તેમજ ઇન્કમટેક્સના કાયદાનો ગંભીર ફોજદારી ગુનો ગણાય, જે કાયદા પ્રમાણે સજાને પાત્ર ગણાય. 5. શું આ છાત્રાલય માટેની મિલકત વેચવી જરૂરી હતી? જવાબ: ના. અમદાવાદ એ શિક્ષણનું ગુજરાતનું હબ છે. તમામ પ્રકારના અભ્યાસક્રમો ત્યાં ચાલે છે. આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે. તેઓ જુદી જુદી અન્ય છાત્રાલયો કે ખાનગી જગ્યાઓમાં રહી અભ્યાસ કરે છે. અત્યારે સમાજ દ્વારા 1 કરોડ રૂપિયાની માતબર રકમ આપી અન્ય કડવા પાટીદાર ટ્રસ્ટ સાથે વિદ્યાર્થીઓને રાખવાની વ્યવસ્થા કરવી પડી છે. 6. આ વેચાણ થયેલી મિલકત અંગે કોની જવાબદારી થાય? જવાબ: જે તે વખતના પ્રમુખશ્રી, હોદ્દેદાર, ટ્રસ્ટીઓ અને આંતરિક ઓડિટરશ્રીઓ. વેચાણ પરત લેવા માટે તારીખ 25/8/2010ની જનરલ સભામાં મિલકત વેચાણનું નક્કી થયેલ હોય તે મિલકત પરત ન લેવાની કાર્યવાહી ન કરવા બદલ ત્યારથી અત્યાર સુધી તમામ પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, તમામ ટ્રસ્ટીઓ જવાબદાર ગણાય. 7. આ વેચાણથી સમાજને શું નુકસાન થયું? જવાબ: વર્ષ 2010થી અત્યાર સુધી 15 વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ખૂબ જ કઠિનાઈ ભોગવી. ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા અને દુઃખી જીવનમાં ધકેલાઈ ગયા. 15 વર્ષ સુધી વિદ્યાર્થીઓ સગવડથી વંચિત રહ્યા. આ પ્રશ્નનો ઉકેલ શું હોઈ શકે? આ મિલકત નિર્વિવાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની છે, જે પરત મેળવવા માટે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. તો જ ભારતીય કાયદાથી બચી શકાય. આજીવન સભ્યો પૈકી કોઈ પણ સભ્ય ચેરિટી કમિશનર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈડી કે અન્ય એજન્સીમાં ફરિયાદ કરે તો ટ્રસ્ટ પર વહીવટદાર પણ બેસી શકે અને ટ્રસ્ટ સમાજના હાથમાંથી જઈ શકે. વિષય ખૂબ ગંભીર છે, સમાજની મિલકતનો છે, જે ચલાવી લેવાય નહીં. તો આ અંગે સમાજ શું કરવા માગે છે? જે દિવસ 7માં જણાવવા વિનંતી. નહીતર આ મુદ્દો સામાજિક મીડિયા પાસે રજૂ કરી જનમત ઊભો કરી મિલકત પરત મેળવી લેવા પ્રયત્નો કરવા પડશે. આ અંગે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની જવાબદારી ટ્રસ્ટ મંડળની રહેશે અને આર્થિક જવાબદારીઓ આવશે તે સમાજની રહેશે, જેની નોંધ લેશો. આપનો વિશ્વાસો ઇંગ્લિશમાં સહી કરેલી છે. બિડાણ ખરીદીના દસ્તાવેજોની નકલ. 2. વેચાણ થયેલ દસ્તાવેજની નકલ. હંસરાજભાઈ દેવજીભાઈ ધોળનો આ પત્ર છે. પ્રમુખશ્રી. આદરણીય જ્ઞાતિજનો, આ હંસરાજભાઈએ જે પત્ર મોકલ્યો છે એ આપની સમક્ષ રજૂ કર્યો. ટ્રસ્ટી હોદ્દેદારો અને કારોબારીમાં પણ આની ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે હંસરાજભાઈએ પત્ર મોકલ્યો પછી ટ્રસ્ટી હોદ્દેદારોની મિટિંગ હતી પરમ દિવસ, કાલે કારોબારીની મિટિંગ હતી, એમાં પણ રજૂ કરવામાં આવ્યો. અને આપ સર્વે સામે પણ જે પત્ર આવ્યો છે એની રજૂઆત કરવામાં આવી. તો આની થોડીક પૂર્વ ભૂમિકા આપની સમક્ષ રજૂ કરી દઉં. અમદાવાદ ખાતે દામુભાઈની હોસ્ટેલમાં જ્યારે આપણી સમાજની કારોબારી મળી હતી ત્યારે એમના તરફથી રજૂઆત હતી, દામુભાઈ તરફથી, કે મને જો તમે પરમિશન આપો તો સમાજ માટે હોસ્ટેલની વ્યવસ્થા અહીંયા કરી. તે વખતે સમાજે કહ્યું કે ભલે તમે આગળ વધો. આ વાત થઈ હતી. એના પછી આજે જમીન ઉલ્લેખ કર્યો છે એમને અહીંયાથી પાન કાર્ડનો ઉપયોગ કરી અને જમીન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નામે, અને ત્યાં બેંકમાં જે કોઓપરેટિવ બેંક છે એના પોતે મેનેજિંગ ચેરમેન હશે અથવા મેનેજિંગ ડિરેક્ટર હતા, એમની જ બેંકમાં એમને ખાતું ખોલી અને એમની સહીઓથી એમને આ વ્યવહાર કર્યો અને 1,40,00,000 એમના કહેવા પ્રમાણે આ લોન મેળવી અને આ જમીન લીધી છે. તે વખતે એવી રજૂઆત આપણી પાસે તે વખતે પણ આવી હતી એમના, કારણ કે આ વ્યવહાર કર્યા પછી એને જમીન ખરીદ કર્યા પછી એ આપણા તે વખતના પ્રમુખ રામજીભાઈ કરમસિંહ હતા અને મોહનભાઈ મહામંત્રી હતા. તે વખતે એમની પાસે આવ્યા હતા અને જમીન લીધા પછી એમને એમ રજૂઆત કરી કે આ જમીન લીધી તો છે પણ આપણા સમાજ માટે તો નાની પડે, આટલી જમીન ન ચાલે, એટલે આ જમીન છે એનો આનાથી મોટી જમીન લેવા માટે
અને લેવી જોઈએ એવી મારી માંગણી છે અને તમે હા પાડતા હો તો એમાં આગળ વધી. એટલે અહીંયાથી આ લોકો મોહનભાઈની સહીથી એવું કહેવામાં આવ્યું, એમને લેટર આપવામાં આવે, ઠીક છે તમે જો આનાથી મોટી જમીન લેવી હોય તો આનો નિકાલ કરીને લઈ લો. આ રીતની વાત આવી. પછી જે જમીન વેચ્યા પછીની જે વાત હોય અથવા તો એના હિસાબો હોય એમના તરફથી આપણી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પાસે આવ્યા જ નહોતા અને એમને મોકલ્યા નહોતા. કારણ કે એ જમીન લીધી ને એને વેચી નાખીને એને કહ્યું લોન લીધી હતી, લોન પરત કરી દીધી હતી. પછી પ્રશ્ન ખબર પડી કે સમાજના નામે આ રીતે લોન જમીન લેવાની હતી ને પાછી નિકાલ પણ થઈ ગયો છે. એની ચર્ચા જુદી જુદી અહીંયા કારોબારી મિટિંગમાં અને સામાન્ય સભામાં પણ કરવામાં આવી. એમાં છેલ્લે સામાન્ય સભા 25/8/2010માં, કારણ કે એનાથી પહેલા એમની પાસે હિસાબ માંગવામાં આવ્યો હતો, પણ એમને છેલ્લે એમ કહ્યું કે હું સામાન્ય સભામાં આવીશ ત્યારે આની બધી માહિતી લેતો આવીશ. આ રીતની વાત હતી. એટલે જ્યારે 25/8/10ની જે સામાન્ય સભા હતી એમના અહીંયા આવ્યા પછી આ બધી ચર્ચાઓ થઈ મિટિંગમાં, અને જે સામે સામે વાદ વિવાદ થયો એના પછી દામુભાઈ આ મિટિંગ છોડીને નીકળી ગયા હતા. આ વાત હતી. એટલે પછી સમાજને એમ લાગ્યું કે આમાં હવે આપણે કઈ રીતે આગળ વધી. માહિતી મળી પણ એમને ત્યાં સુધી નથી આવી, બહારથી બધી માહિતી આપણને મળી. અને પછી સમાજે વિચાર્યું કે આ મુદ્દો શું છે અને કઈ રીતે આનો ઉકેલ લઈ આવી શકાય. એના માટે 26/10/2010ના અમદાવાદ ખાતે કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી. 26/10/2010ના અમદાવાદ. કારણ કે દામુભાઈએ જે હોસ્ટેલ લીધી હતી ત્યારે જે સભા હતી એના અંદર તે વખતે અમદાવાદ ઝોનના પ્રમુખ તરીકે હતા અને એને અમદાવાદ ઝોનના પ્રમુખ તરીકે આ વાત કરી હતી. એટલે સમાજે એને પરમિશન આપી હતી આટલી કે ભલે આગળ વધો, પણ કોઈ પણ કાર્યવાહી કરીએ ત્યારે અહીંયાથી દસ્તાવેજ બનાવવો હોય કે અહીંયાના હોદ્દેદાર ટ્રસ્ટી કે પ્રમુખશ્રીને સાથે રાખીને કરવાના, પણ એ એમને કર્યું નહીં અને આપણને જાણ પણ નથી કરી દીધી. આ તો પછી જ્યારે જમીન અહીંયા પ્રમુખશ્રી પાસે આવીને કહ્યું આ જમીન લેવાની તો ખરી પણ એ નાની પડશે એટલે આનો નિકાલ કરીને નવી મોટી જમીન લઈ લે. આ રીતની વાત આવી. એટલે 26/10/10ના જ્યારે અમદાવાદ ખાતેની મિટિંગ થઈ, બધી ચર્ચાઓ થઈ અને આ 25/8/10ના જે મિટિંગ હતી એમાં આપણે જમીન પરત, આ હોસ્ટેલ પરત લેવી એવી જે વાત હતી એ પણ ચર્ચા ત્યાં થઈ. ત્યારે દામુભાઈ અને એ લોકોની સાથે જે જોડાયેલા હતા એ લોકો એમ કહ્યું કે ઠીક છે, સમાજને જોઈતી હોય તો ટોટલ અમે ખર્ચો 3,60,00,000ની આસપાસ કર્યો છે, તો 3,60,00,000 સમાજ આપી દે તો અમે આ હોસ્ટેલ સમાજના નામે થઈ જાય. જે બીજા ટ્રસ્ટના નામે એ ચડી ગઈ હતી તો એ થઈ જાય. ત્યારે આપણા ભાઈઓ તે વખતે ઝોનના પ્રમુખ તરીકે પ્રેમજીભાઈ હતા, પ્રેમજીભાઈ ભાવાણી, અને બીજી ટીમ હતી. એને એમ કહ્યું કે અમે, કારણ કે 3,60,00,000 આપવા હોય તો ફંડ તો ભેગો કરવો પડે ને, અને ઝોનના આધારે જે વાત થઈ હતી એમાં તે વખતના ઝોનના પ્રમુખ પ્રેમજીભાઈ ભાવાણી એમને એમ કહ્યું કે તમારી ઝોનની ચર્ચા થઈ છે એમાં અમે આ રકમ કદાચ લોન થોડીક 25-50 લાખ જોતી હોય તો કરી શકીએ, બાકી ફંડ નહીં કરી શકીએ. એટલે સમાજે તે વખતે એમ વિચાર્યું, એ લોકોએ કહ્યું હતું કે આટલા રૂપિયા આપો, 360માં આટલા હમણાં આપો, પછી આપો, આ આપો, એ બધી શરતો હતી. પણ ઝોનનો અભિપ્રાય એમાં આવ્યો કે આ જમીન આપણે ન લેવા એવી છે, એટલે અમે એમાં સહમત નથી. એટલે પછી સમાજે વિચાર્યું તો પછી આનો નિકાલ કઈ રીતે કરો. એના માટે એક સમિતિ બનાવવામાં આવી હતી કે આ જે પ્રોબ્લેમ ઊભો થયો છે એના માટે શું કરવું. એના માટે એક સમિતિ બનાવવામાં આવી 8 જણની, આ 26/10/10 અમદાવાદ ખાતેની કારોબારીમાં. એમાં સભ્યોમાં હતા ટ્રસ્ટી શ્રી ગંગારામભાઈ શાકલા, નવી દિલ્હી, ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રૂડાણી, અમદાવાદ, ઉપપ્રમુખ શ્રી દેવજીભાઈ રામજી ભાવાણી, સુરત, સભ્ય શ્રી હસરાજભાઈ ગોળુ, ભુજ, શ્રી આર્યન પટેલ સીએ, અમદાવાદ, ભવનભાઈ લીંબાણી સીએ, મુંબઈ, અને પ્રેમજીભાઈ ભાવાણી અમદાવાદ ઝોન પ્રમુખ, નવા પ્રમુખ અમદાવાદ, અને મંત્રી શ્રી નરસિંહભાઈ સાંખલા, અમદાવાદ. આ 8 જણની કમિટી બનાવીને આનામાં શું કરી શકાય અને કઈ રીતે આનો નિકાલ કરવો એના માટેની ચર્ચા થઈ.
અને સમિતિએ જે તમને કહ્યું જોડને તો ના પાડી દીધી એટલે લેવું નથી. તો એના માટે પછી ચર્ચા દામુભાઈ સાથે ભાઈઓ સાથે થઈ અને દામુભાઈ એમ કહ્યું આ તમામ જવાબદારી મારી છે અને કાંઈ પણ થશે તો મારી જવાબદારી છે. આપણે એને આપણને બાંહેધરી પત્ર પણ લખી આપ્યો કે આ રીતનું છે. એટલે આનું મેં 1,40,00,000ની લોન લીધી હતી અને આ વેચીને લોન પરત આપી દીધી હતી. પૈસા એમાં છે નહીં અને કાંઈ પણ થશે તો જવાબદારી મારી છે. આ રીતની આપણા વડીલોને એને જે જરૂરી હતું એ બાંહેધરી આપી અને એ બાંહેધરીની હાથે આ જે સમિતિ હતી આ મેટર ક્લોઝ થઈ. આજની તારીખમાં હવે હંસરાજભાઈએ જે આ વસ્તુ મોકલી છે, કાગળ મોકલ્યો છે, એના અંગે કાલે ટ્રસ્ટીઓ આગલે પરમ દિવસ ટ્રસ્ટીઓ દેદારો ને કાલે કારોબારીમાં પણ ચર્ચા થઈ અને આ અંગે નિષ્ણાંતો જે જાણતા હોય એના અભિપ્રાય પણ આપણે લીધા અને આ કહીશું. એનામાં કારોબારીએ એવો નિર્ણય લીધો કે ઠીક છે, હવે આમાં તો સમાજનો કે દોષ દેખાતો નથી, માત્ર ટેકનિકલ બાબતોની લીધે આ રીતે છે તો કંઈ પણ આગળ કાર્યવાહી થાય તો સમાજ એમની સાથે સમાજ સાથે છે. નાનામાં ઓડિટરની જે વાત છે, તો હું તે વખતે ઓડિટર હતો. હા, આંતરિક ઓડિટરની જે વાત આવી એમાં આંતરિક ઓડિટર તરીકે હું પણ હતો 3 જણામાં. એટલે આજે હું પ્રમુખ છું એટલે મારા ઉપર વધારે નિર્દેશ કરીને આમાં લખાણું છે. હવે આંતરિક ઓડિટર હોય કે સ્ટેચ્યુટરી ઓડિટર હોય એની પાસે જે એકાઉન્ટ્સ આવે એ જ નિરીક્ષણ કરવાનું, બીજા શોધીને લઈ આવવાના, કંઈ છે કે નહીં, કંઈ છે કે નહીં એમ કરવાનું હોય. મને તો નથી તે ક્યારે મને નથી લાગ્યું કે આવું હોય. તોય પણ એમ કે છે કે આંતરિક ઓડિટરની જવાબદારી આવે અને આજે પ્રમુખ અને ત્યારથી કરીને અત્યાર સુધીના બધાય પ્રમુખોની જવાબદારી આવે અને આવી જે વાત કરી છે એટલે એ બરાબર નથી. છતાં પત્ર આવ્યો છે તો આપની સમક્ષ રજૂ કર્યો છે અને આ માહિતી જે મારી પાસે છે એ તમારી પાસે આપણા રેકોર્ડ્સમાં પણ છે એ તમને આપી છે. દામોભાઈએ બધી સમાજને બાંહેધરી આપી હતી ને લેખિત આપણી પાસે આપ્યું છે કે આની તમામ જવાબદારી મારી છે. કદાચ આગળ વધશે તો એક આગળ આપણે ત્યાં લીગલ હશે ત્યાં આપવાના રહેશે તો આપી દેશું. આ રીતની વાત છે. આમાં હવે ટેકનિકલ બાબત છે તો ગઈકાલે પણ કારોબારી સભ્યોમાં ટેકનિકલ બાબતમાં CA અને જે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એને વધારે ખબર પડે કારણ કે ચેરિટીનો મામલો છે એટલે એ અહીંયા ઉપસ્થિત છે. ગઈકાલે ચંદ્રકાંતભાઈ, ધર્મસિંહ ભાઈ બધાએ પોતપોતાના અભિપ્રાય આપ્યા હતા. આજની સભામાં પણ તમે થોડીક છણાવટ કરો તો બધાને ખ્યાલ આવે. આભાર. આ પત્ર અંગે આપણા CA ચંદ્રકાંતભાઈ વધુ છણાવટ કરશે. જય લક્ષ્મીનારાયણ. સીધા મુદ્દા પર આવું છું. જેને આ વિષય ખબર નથી, જેને આ પત્ર કદાચ પહેલી વાર વાંચ્યો હોય એના ધ્યાનમાં આવે તો પ્રથમદર્શીએ એવું લાગે કે આમાં સમાજે બહુ ભયંકર ભૂલ કરી છે અને સમાજના કરતા હર્તાઓની મોટી ભૂલ છે. અને આ પત્ર લખનાર ખરેખર સમાજના હિત માટે લખ્યો છે. પણ શાંતિથી જો એનું મૂલ્યાંકન કરીએ, એના પાછળના ફેક્ટ્સ આપણે સમજીએ, જોડીએ તો આપણને ખબર પડે કે ચિત્ર આખું ઊંધું છે. એક સિમ્પલ વાત કહું. હમણાં આપણે પ્રમુખશ્રીએ ખુલાસો કર્યો કે 2010માં એક સમિતિ બનાવી હતી અને એ સમિતિએ દામુભાઈ સાથે બેસીને આનો સુમેળ ઉકેલ લાવી હતા. એમાં હંસરાજભાઈ પણ સાથે હતા. શું એ સમિતિએ યોગ્ય નહોતું કર્યું? એ સાથે હતા અને યોગ્ય નહોતું કર્યું તો 2010 થી લઈને 2024 સુધી શું કર્યું હંસરાજભાઈએ? આટલા દિવસ કેમ સુતા હતા 14-15 વર્ષ? આ પ્રશ્નનો જવાબ તમારે પોતે સમજવાનો છે.
આના પરથી એમની નિષ્ઠા ક્યાં છે એ તમને ખ્યાલ આવે. જે ભાષા વાપરવામાં આવી છે, સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઈડી, ચેરિટી કમિશનરનો આમ ભૂલ થયું તેમ થયું, એટલે વડીલોને ધમકાવવામાં આવ્યું છે, સમાજને ધમકાવવામાં આવ્યું છે. મને દેખાય છે આ યોગ્ય છે? એ બધું જાણે છે છતાંય આવું લખે છે. એનું કારણ શું હોઈ શકે? ક્યાંક અત્યારે માંડવી કાંડ, સર્વોદય ટ્રસ્ટ કાંડ, એમાં જે થયું છે, તમે અમારે ત્યાં અમારા સામે એક્શન લેશો તો તમને અમે અહીંયા હેરાન કરશો, એવી ધમકી છે. ક્યાંક સમાજનું નાક દબાવવાનું છે. જે હિસાબે આંતરિક ઓડિટર, પ્રમુખ, આ બધાના નામો વ્યક્તિગત એના પર જવાબદારી થોપવામાં આવે છે પત્રના માધ્યમથી. ક્યાંક એમને ધમકી આપવામાં આવી છે આડકતરી રીતે કે ભાઈ તમે અમારા સામે બોલશો તો તમને હું વ્યક્તિગત આવી રીતે ટાર્ગેટ કરીશું અને પબ્લિકમાં તમારું કેરેક્ટર એસેસિનેશન કરશું, એવો મેસેજ આપવાનું લે છે. મને દેખાય છે, મને એવું લાગે છે. આપ ઉપર છોડું છું કે આવું શું છે. રહી વાત કાયદાનો, કે આપણે કાયદાનો ભંગ કર્યો વગેરે વગેરે. શરૂઆત કરી ઇન્કમ ટેક્સથી. તો ઇન્કમ ટેક્સમાં કેસ રીઓપન કરવાના 4 વર્ષમાં થાય. કદાચ ફ્રોડ મોટો આંકડો બહુ જ હોય તો 4 ના બીજા 4 એટલે 7-8 વર્ષમાં થાય. આજે 14 વર્ષ 15 વર્ષ થઈ ગયા છે, એટલે ઇન્કમ ટેક્સ વાળો કાંઈ કરવાનો નથી, કંઈ કરી શકે એ પોઝિશનમાં નથી. એટલે આપણે ખ્યાલ આવે કે જે ડર બતાવી રહ્યા છે એ ડર નથી. ઇન્કમ ટેક્સની કોઈ ડર કરવાની આપણને જરૂર નથી. આપણા વડીલોને ચિંતા કરવાની જરૂર નથી, ને આપણે સમાજના સભ્યો તરીકે પણ આપણને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈડી એ તો મની લોન્ડરિંગ માટે છે, એને કાંઈ નવરી બેઠી છે આપણા આવા મેટરોમાં? તો રોજે રોજ ભાઈ પરિવાર પાર્ટનર વચ્ચે આવી રીતે ઝઘડા ચાલતા છો, ઈડી આવે? કોઈ ઈડી નથી આવવાનું, કોઈ સીબીઆઈ નથી આવવાનું. આ ફક્ત ઓછી, મારે કહેતે દુઃખ થાય છે, પણ ઓછી હલકાઈ વળી આ વાત છે. મને એવું લાગે છે આ અશોભનીય છે, ખૂબ નિંદનીય છે. હવે મૂળમાં સમજીએ, મૂળમાં શું થયું છે. ક્યાંક મૂળમાં સૈદ્ધાંતિક રીતે આપણે એટલે સભ્યો અને સમાજ આપણી સાથે કોઈ છેતરપિંડી, કોઈ દગો, કોઈ નુકસાન થયું છે આપણું? આપણે 1 રૂપિયો નાખ્યો નથી, આપણું કોઈ નુકસાન નથી થયું, નથી વ્યક્તિનું થયું, નથી સમાજનું થયું. છતાંય જે કાંઈ બી પ્રોસિજર થઈ હોય અને 2010માં સામાન્ય સભામાં આપણે બધાએ બહાલી આપી દીધી અને કહી દીધું કે આમાં કોઈ ગેરરીતિ નથી થઈ, એટલે સમાજે ક્લીન ચીટ આપી દીધી છે 2010માં જ. તો હવે કઈ રીતે એને ખોટું થયું એવો મેસેજ આપવામાં આવે છે? તમે વિચારો, આપણા ખીચામાંથી એક પૈસો ગયો છે તો શા માટે ધમકાવવાની ને ડરાવવાની ને આવી વાતો કરે છે? આ બધાય સમજવાની જરૂર છે કે દુખે છે પેટ ને કૂટે છે માથું. આપણે આજે જે સનાતની મક્કમતાનો પરિચય આપ્યો છે ને, આજે આપણે બધા હાજરી આપીને, અને જે મક્કમતાથી આપણે અધિવેશન પછી આપણે જે આપણા સમાજના, આપણી જ્ઞાતિના સ્થાપક સંત ઉદયરામ મહારાજ હોય, દયાલદાસજી હોય, વાલદાસજી હોય, કે જ્ઞાતિના આદ્ય સુધારક હોય, નારાયણ રામજી, રતનસિંહ ખીમજી હોય, કે અન્ય વડીલો હોય, એમની ચીંધેલી રાહ પર, એમના અધૂરા કામ પૂરે કરવા પર આપણે આગળ વધી રહ્યા કે એના પેટમાં તેલ રડાય રહે. ઈ આપણી આ મુહિમ નબળી નથી પડતી ને, નબળી કરવા જઈ રહ્યા ને, એટલા માટે એવું કરતા હોય એવું મને લાગે છે. વાત સ્પષ્ટ છે. તમે મારો જવાબ નહીં આપો તો હું પબ્લિકમાં જઈશ, વાયરલ કરીશ, લોક જુવાળ જગાડીશ. શું કરવા માંગો છો? હું કહું એ જ સાચું?
મારી બાહુ બતાડવી છે. અને આ પત્ર ક્યારે આવે છે એ ટાઈમિંગ પણ જુઓ. જ્યારે સંસ્કારધામનું ચૂંટણી હોય, કેન્દ્ર સમાજની ચૂંટણી હોય, આગેવાનોને દબાવવાના, પોતાનો કક્કો ખરો કરવો, એવા જ કારણો હોઈ શકે. સ્પષ્ટ શબ્દોમાં ભલે ના લખ્યું હોય, પણ આપણે સમજવાનું છે. આ કિસ્સો, છેલ્લે એક વાત કરી દઉં. આ જે કિસ્સો આ પત્રનો છે, આ એકલ કિસ્સો નથી, એક જ કિસ્સો નથી. આવા કિસ્સાઓ, આવા પ્રકારના, આવા રણનીતિના કિસ્સાઓ ઘણી જગ્યાએ આપણા વડીલો ઉપર આજમાવવામાં આવે છે. એ નથી બોલતા, મને ખૂબ સન્માન છે એના માટે, પણ જે રીતે એમની જ્યાં મેજોરિટી વાળા મીટિંગો થાય, અહીંયાથી બાપાને ત્યાં તોડાવીને વ્યક્તિગત રીતે તોડવામાં આવે છે. હમણાં સંસ્કારધામમાં પણ જે રીતે આપણા પ્રમુખને ખૂબ શબ્દો નથી સાહેબ મારી પાસે, શું કરવા કરી રહ્યા છે? આ ખૂબ અશોભનીય છે. આપણે આપણી સંયમ રાખ્યો છે, પણ હવે આ બહુ ઉપર જઈ રહ્યું છે. એક વ્યક્તિ તો એ સભામાં કહે છે કે નાતના બે ભાગલા થઈ જશે, સમાજ તૂટી જશે, અને મંચ સંચાલન કરવા વાળા વ્યક્તિ એને કોઈ રોકતું પણ નથી. ક્યાંક મનસા એ લોકોની એવી દેખાય છે. પણ એક વાતની ખાતરી આપ સૌને આપી દો, એ ગમે એટલું ચાહે આપણી નાત ને આપણી સમાજને કદી તોડી નહીં શકે. હા, તૂટશે, જરૂર તૂટશે, અને તૂટવું જોઈએ. એ તૂટશે, એ મવાળોનો વર્ગ તૂટશે. અને આપણે ચાહી રહ્યા આજ નહીં તો કાલે, કાલે નહીં તો હમણાં તૂટો, મહેરબાની કરો, જાઓ. હા, વાતે ગાતે મૂકી આવી, મહેન્દ્રભાઈ કહે છે. ભાઈ આ તો કેવું છે કે હું ખબર હે, બે ભાઈના ઝઘડા હોય, પંચ જે કે એ બધું સાચી, પણ શેઠો અહીંયા જ થશે. અને કે છે અમે તો પંચનું માની રહ્યા, અમે ક્યાં ના કહી રહ્યા, પણ શેઠો અહીંયા જ થશે. અને પાછો બધ નાખવાનો, પંચ ઉપર બધ નાખવાનો, સમાજ ઉપર. અમે તો બધું કહી રહ્યા, અમે તો પ્રોપર્ટી સમાજની, પણ અમે દેશું નહીં. હવે તો હું ચાહું છું પ્રમુખ સાહેબ કે જાય પબ્લિકમાં, ભલે આ પત્રનો મુદ્દો બનાવે, આપણે મોકો મળે છે, આપણે મોકો મળે છે આપણી વાત રજૂ કરવાનો મક્કમતાથી, અને પોતાના હાથે પોતાના બદનામી કરી રહ્યા છે. આપણે આટલા દિવસ ઢાંક્યું, આપણા જ ભાઈ છે, આજે નહીં તો કાલે સમજણ ગેરસમજણ ઈગો જે કાંઈ બી હોય છૂટીને આવી જશે. પણ એ નથી આવતા, એને નથી કર્યું. જે હિસાબે એના અંદર આંતરિક વાતો થાય છે કે આપણે આ વિસ્તારથી આમ કરી નાખો, વિસ્તારથી તેમ કરી નાખો. પણ એ વિસ્તારના વડીલો, આપણા ભાઈઓ અહીંયા બેઠા છે, એ વિસ્તારના વડીલોનો આપણી પાસે ખૂબ સમર્થન છે. એ ગમે એટલું કરે, એ વિસ્તાર આપણાથી અલગ નથી થવાનો, નથી થવાનો, નથી થવાનો. ધન્યવાદ. ધન્યવાદ ચંદ્રકાંતભાઈ. અને આ જ મુદ્દે આપણી પાસે બીજા, હા ચંદ્રકાંતભાઈ, થોડી પૂર્તતા કરો. યાદ અપાવવા માટે ધન્યવાદ. ચેરિટી કમિશનરની એક ધમકી, ચાર ધમકીઓ હતી કાયદાકીયમાં. ઇન્કમ ટેક્સ, CBI, ED, એમાં ચેરિટી કમિશનર વાત ઘણી બધી હતી એટલે રહી ગઈ હતી. ચેરિટી કમિશનરમાં સેક્શન 36 ની અંદર પરમિશન લાગે એવી વાત કરીને એના વગર તમે આ બધું કર્યું છે એટલે તમે ભંગ કર્યો છે વગેરે વગેરે આપણે સમજ્યા છે. એક સ્પષ્ટ સમજવાની વાત છે કે પરમિશન ને બધું ક્યારે લાગે? જ્યારે પ્રોપર્ટી ચેરિટીના PTRમાં ચડેલી હોય તો. આ એક કમ્પ્લાયન્સ ટેકનિકલ મુદ્દા જેને ન ખબર હોય એને બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ એક કાયદાકીય પ્રણાલિકા થઈ હોય કે ચેરિટીમાં રજીસ્ટર થાય કે આ પ્રોપર્ટી આ ટ્રસ્ટની છે. એ PTRમાં અમદાવાદની જગ્યા ચડેલી જ નહોતી, તો પછી એને એ 36 નંબરની કલમ લાગુ જ નથી પડતી અને આપણને એને ધમકાવે છે.
એટલે ચેરિટીનો પણ આપણે ક્યાંય નિયમ ભંગ કર્યો નથી. મૂળમાં જો આપણે એટલું રાખીએ કે આપણે સૈદ્ધાંતિક રીતે કોઈની સાથે છેતરપિંડી નથી, કોઈની સાથે દગો નથી થયું અને કોઈની સાથે આપણે કાંઈ ખોટું કર્યું નથી. અને જે માટે એફેક્ટેડ લોકોએ કદાચ માની લ્યો હોય એ એફેક્ટેડ લોકો એટલે આપણે બધા આ સભાએ 2010માં જ ક્લીન ચીટ આપી દીધી છે કે અમને કોઈ વાંધો નથી ને આમાં કાંઈ ખોટું નથી, તો પછી બીજાને ક્યાં ફરિયાદ કરવાનો પ્રશ્ન આવે? આ તો કેવું છે, મને કાલ કોઈ કહેતું તો હવે કે 2 માણ સંપીને હાલેરા, બાજુવાળો કમ્પ્લેન કરે રહ્યો કે ભાઈ 2 માણ ઝઘડે રહ્યા, કે ના તમે ઝઘડો રહ્યો, કે અમને કોઈ વાંધો નથી, કે ના તમે ઝઘડો રહ્યા. આના જેવી વાતો છે. એટલે જે પત્રમાં જે છબી ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે એ છબીમાં તમે ફસાજો નહીં. આપણે સમાજ અને આપણી આ બધે આપણે મક્કમ છીએ અને આપણે એમાં કંઈ ખોટું નથી કર્યું, આપણા વડીલોએ કંઈ ખોટું નથી કર્યું, આપણે આપણા વડીલોને સાથે ઊભા છીએ. ધન્યવાદ. ધન્યવાદ. અને આ જ બાબતમાં આપણી પાસે સીએ ધરમસિંહભાઈ ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે આમાં થોડો વધુ પ્રકાશ પાડે. હેલો, ચંદ્રકાંતભાઈએ મોટાભાગની ચોખવટ કરી લીધી છે. કાયદાકીય વસ્તુ તમામ એમને રજૂ કરી જ દીધી છે, એટલે એમાં તો કોઈ સ્પષ્ટતા કરવાની આવતી જ નથી. પરંતુ આશ્ચર્યની વાત એટલી જ છે ને, એટલું જ ખાલી સમજવાનું છે કે ભાઈ જ્યારે આપણું ઇન્વેસ્ટમેન્ટ ના હોય, બરાબર છે કે નહીં, જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું હોય તો આપણા નામે મિલકત કોણ કરે? તો જેણે આપણા નામનો કદાચ જો ઉપયોગ થયો હોય, બરાબર છે કે નહીં, એ આપણે તો એને કોઈ કન્સેન્ટ આપ્યો નથી. આજે સમજો કે હું ફોર એક્ઝામ્પલ કહું કે ગુજરાતમાં ખેતીની જમીન કેવળ માત્ર ગુજરાતનો ખેડૂત જ લઈ શકે અને કોઈ મારવાડીને લેવી હોય તો કોઈકના નામે લે અને પછી પાછી વેચે, એવું એ કરી શકે, પણ એ તો ખેડૂતની સંમતિ હોય તો થાય ને. પરંતુ અહીં જો સંમતિ જ ના હોય, સમાજને નામે લેવાઈ હોય અને બારોબાર જો આ કાર્યક્રમ થયો હોય તો ખરેખર પ્રાયોગિક ધોરણે જો સમાજે ખોટું ના કર્યું હોય તો ખરેખર જો તમારે આ હિત હોય સમાજનું, તો જેણે ખોટું કર્યું હોય એને કોને? સમાજને શું કામ કહો રહ્યા? જો સમાજે ખોટું નથી કર્યું, સમાજનું કોઈ ખોટું ઇન્વોલ્વમેન્ટ નથી, સમાજનો કોઈ બદ ઇરાદો નથી, અને સાથે સાથે જો જે પત્ર લખનાર વ્યક્તિ આ મુદ્દામાં બનેલી સમિતિનો હિસ્સો જ હોય તો આજે સમજો કે મેનેજમેન્ટનો પાર્ટ હોય, એ વ્યક્તિ કઈ રીતે ફરિયાદ કરી શકે? અને જો તમે ફરિયાદ કરી હોય તો ખરેખર ગુનેગાર સામે ફરિયાદ કરો, જે જવાબદાર નથી એની સામે ફરિયાદ કઈ રીતે કરી શકાય છે? એટલે આમાં કોઈ એવી વસ્તુ છે જ નહીં કે જેમાં આપણી કોઈ જવાબદારી ઉપસ્થિત થતી હોય, અને જે કર્યું હશે એ ભોગવશે. ભગવાન લક્ષ્મીનારાયણ આપણા સાક્ષી છે, એટલું ચોક્કસ છે. જય હિન્દ. આ પત્રની રજૂઆત અને એના પછી બંને સીએ આપણી પાસે બધી ચોખવટ કરી છે, એટલે વધારે ચોખવટ કરવાની મને તો જરૂરત નથી દેખાતી. એટલે હવે આપ એટલે ઓપન મંચમાં માનો કે અભિપ્રાય લેવાની વાત આવે, અમને કહ્યું તો અમે, પણ આમાં મને એમ લાગે છે કે હવે કોઈ અભિપ્રાય લેવાની જરૂરત નથી. અને આ મેટરમાં કદાચ આગળ વધશે એવું હું માનીને ચાલુ છું. કારણ કે આમાં એક જયેશ સોમજી સાભૈયાએ આપણા સ્ટેચ્યુટરી ઓડિટર મહેશભાઈ અંજારિયાને પણ આ બાબતમાં પત્ર લખ્યો છે. મહેશભાઈનો મને ફોન આવ્યો હતો, મને કે આ જયેશ પટેલે મને આવો કાગળ મોકલ્યો છે, તો આ તો કે આપણે હું 60 વર્ષ 1960થી તમારા ઓડિટ કરું છું, હજી સુધી કોઈ વ્યક્તિએ આ રીતે મને કાગળ નથી લખ્યો, અને આજે મને કાગળ આવ્યો છે, આ રીતનો આવ્યો છે. એટલે જે એના પેપર્સ હોય એ તમે મને મોકલજો, હું એને કાગળ તો લખી નાખું છું. પણ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એ આપની જાણ માટે. આપણે કદાચ આવી પ્રક્રિયા ચાલશે તો મેં રામજી બાપાને પણ ધરપત આપી હતી. જ્યારે આ કાગળ આવ્યો તે વખતે રામજી બાપાને પણ ફોન ગયો હતો, અને રામજી બાપાને કહેવામાં આવ્યું હતું કે આ રીતે છે, કાગળ લખાય છે અને તમને મુશ્કેલી ઊભી થશે. એટલે રામજી બાપાને મેં ફોન કરીને કહ્યું, મેં કહ્યું બાપા તમે જરાય ચિંતા ન કરજો, અમે તમારી સાથે છીએ,
કાંઈ પણ આવશે તો અમે તમારી સાથે છીએ ને બધું આપણે ભેગા મળીને પૂરું કરશું. ચિંતા ન કરો તમે, અને આરામથી તમે આવજો. એટલે આ રીતની ધમકી ત્યાં સુધી પહોંચી હતી રામજી બાપા સુધી, અને મને પણ આવી હતી કે આ છે આમાં પત્રમાં જ લખ્યું અઠવાડિયામાં જવાબ નહીં આપો તો આપણે તો છુપાવવાનું કંઈ હતું નહીં, એટલે આપણે એને જવાબ લખી નાખ્યો કે આ પત્ર તમારો મળ્યો છે, એનો ટ્રસ્ટી હોદ્દેદારો, કારોબારી અને સામાન્ય સભામાં રજૂઆત કરશું. આપણે એને પત્રનો જવાબ દઈ દીધો. આપણે કંઈ છુપાવવાનું હતું નહીં. આપણે છુપાવવાનું હોય તો આપણે બારોબાર એની સાથે નેગોશિએશન કરીને પૂરું કરીએ, પણ આપણે પણ બધાએ સામે આપણે કાંઈ ખોટું આપણા હાથે થયું નથી, તો પછી આપણે છુપાવવાની જરૂર શું છે? એટલે આપણી સમક્ષ આ પત્ર લખ્યો, રજૂ કર્યો છે, અને આપે એની માહિતી મેળવી છે. હવે કદાચ ભવિષ્યમાં આવશે તો સમાજના જે અગ્રણીઓ હશે એ સાથે મળીને આનું નિવારણ કરશું. એ આપ સર્વે એમાં સહમત છો ને? આમાં કોઈ ખોટું નથી થયું, એ તો આપણે કબૂલ કરીએ છીએ ને બધા જો હાથ ઊંચા રાખજો. આ વિડીયો લેશે, આમાં આપણે સમાજ કે દોષી નથી. હાથ ઉપર રાખજો. ધન્યવાદ. એટલે આ મેટર આ પત્રનું હતું, એટલે આપણે સૌએ જે રીતે સમાજ સાથે એકતાનો ભાવ બતાવ્યો છે એના માટે આપ સર્વેને ધન્યવાદ. આ જ રીતે આપણે સનાતની મુવમેન્ટમાં બધા ભેગા રહીને આગળ વધીએ. આપણે તોડવાની કોશિશ કરે એને હું તો જવાબ આપીએ, એવી આપ સર્વે પાસેથી જે રીતે આજે કર્યું છે એ જ રીતે ભવિષ્યમાં પણ સાથ મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ.